નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગણેશ ચતુર્થીની કહાની વિશે। એક વખતની વાત છે, માતા પાર્વતીજી સ્નાન કરવા જઈ રહ્યા હતા। તેમણે પોતાના શરીર ઉપરના હળદર અને ચંદનમાંથી એક સુંદર બાળકને બનાવ્યો અને એમાં પ્રાણ ફૂંકી દીધા। એ જ બાળક ગણેશજી તરીકે ઓળખાયા। માતાએ ગણેશજીને કહ્યું, બેટા, જ્યાં સુધી હું સ્નાન કરી ન આવું તું આ દ્વારની રક્ષા કરજે, કોઈને પણ અંદર ન આવવા દેવું। એ દરમિયાન ભગવાન શિવજી આવ્યા। ગણેશજીએ તેમને પણ અંદર જવા દીધા નહીં। શિવજીએ કહ્યું, હું અહીંનો સ્વામી છું, તું મને કેમ રોકે છે? પરંતુ ગણેશજી માતાના આદેશથી અડગ રહ્યા। શિવજી ક્રોધિત થઈ ગયા અને તેમના ગણો સાથે ગણેશજીનું યુદ્ધ થયું। અંતે ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું। માતા પાર્વતી બહાર આવીને પોતાના પુત્રને નિર્જીવ જોઈ વિલાપ કરવા લાગ્યા। તેમણે કહ્યું, જો મારો પુત્ર જીવિત નહીં થાય તો હું આખા બ્રહ્માંડનો નાશ કરી નાખીશ। ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મળીને વિચાર કર્યો। પછી શિવજીએ પોતાના ગણોને કહ્યું, ઉત્તર દિશામાં જે પહેલું પ્રાણી મળે તેનું મસ્તક લઈને આવો। ગણોને સૌ પ્રથમ હાથીનું બાળક મળ્યું। તેઓ તેનું મસ્તક લઈ આવ્યા। શિવજીએ મસ્તક ગણેશજીના ધડ પર લગાવ્યું અને તેમને પુનઃ જીવિત કર્યા। પછી શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા કે આજથી તું પ્રથમ પૂજ્ય ગણાઈશ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તારા વિના નહીં થાય। આ ઘટનાની યાદમાં ભાદરવા માસની શુક્લ પક્ષી ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો ગણપતિ બાપાની સ્થાપના કરી 11 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને અંતે તેમનું વિસર્જન કરે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરો। આભાર।